નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને સવાર પડી ગયું અને આપણે આવી ગયા સીધા જ મેળી ઉપર। અને આજે સવારે આપણે ઉઠ્યા તાજ વરસાદ ચાલુ હતો અને ત્યારથી લઈને 8 વાગ્યા સુધી કે 8:30 વાગ્યા સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો। રાતે પણ વરસાદ આવ્યો હતો અને સવારે પણ વરસાદ આવ્યો, જેથી કરીને આપણે અત્યારે ઘરે જ છે। અને આજે ક્યાંય મગફળી નેદવાનું કામ બધી અટકી ગયું છે, કારણ કે વરસાદ એવો આવ્યો છે એટલે કામ તો બધું અટકી જ જાય। બીજું શું કરે, જેને પાણી પાવાના હતા ખેતરમાં એને બધાને પીવાઈ ગયા। હવે આપણે કંઈ ટેન્શન લેવાનું થતું નથી। મગફળી નેદવાની હતી પણ હવે નેદાશે નહીં, કારણ કે મગફળીમાં અત્યારે વરસાદ આવ્યો છે એટલે નેદાય તો નહીં, કારણ કે ગારો ગારો થઈ ગયો આખા ખેતરમાં, એટલે નેદાય બેદાય નહીં। બાકી અત્યારનું તમને વાતાવરણ બતાવું તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે। જો અત્યારે આપણે ઠંડો ઠંડો પવન વાય છે અને ચોખ્ખું વાતાવરણ થઈ ગયું, કારણ કે વરસાદ આવી ગયો એટલે। અને અટાણે મસ્તનો પવન વાયો ઠંડો। જો બાકી નદી આપણી ભરાણી એવું ખિસકોલી જાય, પાણી પીવા જતી છે ભાઈ। અહીંયા આપણે છેટા હટી જાય, થોડાક વહી ગઈ જુઓ। બાકી જુઓ આપણી નદી, વેણું નદીઓ અને નદીનો કાંઠો તમે જુઓ, હાવ હરિયાળી મારો લીલો છમ થઈ ગયો, કેમ કે વરસાદ આવે એટલે લીલો છમ થઈ જ જવાનો હોય છે। અને આપણે જે કામ બધું જેના બધાય કામ હોય છે અત્યારે બધાયના કામ અત્યારે અટકી ગયા છે, કારણ કે વરસાદ આવી ગયો છે। વરસાદ આવી ગયો એટલે સારામાં સારું કહેવાય, જય દ્વારકાધીશની દયાથી વરસાદ આવી ગયો છે। બધાય કહેતા કે ના આવે ને આમ હોય ને, એટલે આવી ગયો હવે વરસાદ। હવે કંઈ ઉપાધિ નથી, નકર આપણે જે એ બાજુ ભાગ્યું આવી છે એ બાજુ અહીંયા બધાએ ફુવારા ચાલુ કરી દીધા હતા અને ફુવારાથી પાણી પર ચાલુ કરી દીધા હતા અને પાણી પીવાઈ ગયા હતા ઘણાયના, પણ નથી કહેતા ભગવાનની દયા હોય ને એટલે એ આવી જ જાય। એટલે આજે વરસાદ થઈ ગયો, આપણે વરસાદ સારામાં સારો થઈ ગયો છે, વાંધો ના આવે, પાણી ના પાવું પડે એવો વરસાદ થઈ ગયો છે। એટલે બધા કામે અટકી ગયા આજનો દિવસ, કારણ કે આપણે મગફળીનું કામ હતું નેદવાનું, બીજું તો કંઈ કામ નહોતું, એટલે એ બધું અટકી ગયું છે। હવે વરસાદ રહી ગયો છે અત્યારે તો, હવે થોડાક જ દિવસની અંદર કાલે અથવા તો આજે દવા છાંટવાનું રહેશે, કારણ કે દવા છે ને મગફળીમાં જે આપણે નાનું મોટું ખડ છે એમાં આપણે દવા છાંટવાની રહેશે। એટલે બધી ખડ બળ હોવી જાય, એટલે મેદાણું નથી એટલે દવા છાંટી દઈ તો સારું કહેવાય। એટલે ખડ હોવી જાય, અહીંયા આપણે જ્યાં ભાગ્યું રહી ગયું ત્યાં આપણે દવા છાંટવાની રહે, અને જ્યાં ઘરનું ખેતર છે ત્યાં આપણે દવા છાંટવાની રહે। એટલે આપણે તો દવા છાંટતા નથી, ભાવિનભાઈ મારા પપ્પા બે છાંટે છે, એટલે એ બે છાંટી દેવું। આપણે જાવું તો તમને સોયાબીન દેખાડશું, અને સોયાબીનમાં ઘણું ખડે થઈ ગયું હો ભાઈ, એ તમને બતાવશું, બધું બતાવશું, એનું વિડીયો આવશે। તો આજે તો જવાનું નથી થતું, કારણ કે વરસાદ આવી ગયો છે એટલે બધું થઈ ગયું છે ગારો ગારો આખું ખેતર બધું। જો બાકી સામેના ખેતર જો કેમ થઈ ગયા, અહીંયા જે તમને લીલો લીલો દેખાય એ વાડ છે શેરડીનો। હાલો આજે આપણે ઘરે જ છે, આજે ક્યાંય જવાનું નથી થતું, તો આગળ તમે બન્યા રહેજો બ્લોગમાં। થઈ ગયો છે અત્યારે સાંજનો સમય અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર। અત્યારે એને મસ્ત મજાને આપણે થોડીક વાર બેઠા હોય મેળી ઉપર, કારણ કે પવન ઠંડો વાતો હોય એટલે બેઠા હોય કંઈ મિનિટ માટે। અને આજે સવારમાં વહેલા સવારમાં બાકાચીકી બોલાવી દીધી છે વરસાદે, ત્યાર પછી કંઈ આવ્યો નથી। બાકી આવું વાદળછાયું વાતાવરણ રહે છે આખો દિવસ। આપણે અટાણે જીરીક સાટા આવે કોક કોક, એટલે સવારના પોરમાં બાકાચીકી બોલાવી દીધી હતી વરસાદે, જેના કારણે આજે આપણે વાડીએ પણ જવાનું ના થયું અને ક્યાંય જવાનું ના થયું। હવે જો વરસાદ કાલે સવારમાં ન આવે ને તો ભાવિનભાઈ અને મારા પપ્પા હે દવા છાંટવાનું કામ કરશે એ સોયાબીનની આપણે દવા પણ લઈ આવ્યા છીએ, ખડની દવા લઈ આવ્યા છીએ। વરસાદ પાણી થઈ ગયા આપણે એટલે ખડની દવા મારી દે એટલે બધી ખડ વહી જાય। અને વરસાદ કાલે આવે તો પછી ક્યાંય જવાનું થાય જ નહીં કાલે। બાકી વરસાદ જો નહીં આવે તો દવા છાંટવા નીકળી જવાનું છે સવારમાં, અને એ આપણે દવા નથી છાંટતા, ભાવિનભાઈ મારા પપ્પા છાંટો। અને એક દી પછી અહીંયા દવા છાંટી દેવું મગફળીમાં, બધે આપણે જ્યાં ભાગ્યું રાખ્યું હોય ત્યાં
દવા તો છાંટવી જ પડશે, કારણ કે વરસાદ પાણી થઈ ગયા એટલે પાછી દવા છાંટવી પડશે. અને હજી એમ કહે છે કે 3-4 દિવસ હજી આગાહી છે ફૂલે ફૂલ તો વરસાદની. હવે તો કંઈ નક્કી ના કહેવાય, કાલે સવારે ખબર પડે વરસાદ આવે કે નહીં. બાકી આગળ તમને ક્લિપ નાખી હજી એ કોસો પડી ગયો તો વરસાદ નેવાના જ તમને ક્લિપ નાખીને નેવા હજી પડતા હોય ને એની જ ક્લિપ નાખી શકું. એ વરસાદ આવતો હતો ને એનો આપણે વિડીયો ના ઉતારી શક્યા તો માફ કરી દેજો એના માટે. બાકી જો વાતાવરણ અત્યારનું અને આપણે તો આ બાજુ હજી થોડો પડ્યો હોય. બાકી જે દ્વારકા જિલ્લો ને એ બાજુ છે ને એ બાજુ આજે વાવણી થઈ છે. હજી આજે વાવણી થઈ. આજે આપણે વાવણી થઈ ગઈ ક્યારની. અને મગફળી બધે પાક ઉગી ગયા આપણે. અને 2 મહિનાની આસપાસ આપણે મગફળી બધું વાવેતર થઈ ગયું. ત્યારની આપણે વાવણી થઈ ગઈ છે. પણ હજી દ્વારકા જિલ્લાની અંદર આજે વાવણી થઈ છે. એટલે થોડોક મોડો વરસાદ આવ્યો છે. એટલે એ સારું કહેવાય. તો આવી તો ગયો, નકર કંઈ નક્કી ના કહે આવે નહીં. આમાં આવી ગયો એટલું સારું કહેવાય. દ્વારકાવાળાની દયાથી આવી ગયો ભાઈ. બાકી જો રામ મંદિર અત્યારે ખુલી ગયું અહીંયા. હવે થોડીક જ વારની અંદર હમણાં આરતી પણ થવાની છે. અને આજે તો ક્યાંય આપણે વાડીએ ના જવાનું થયું, કારણ કે વરસાદ ફૂલ આવ્યો. ફૂલ તો નહોતો આવ્યો પણ માપે મેળે આવ્યો હતો. એટલે ગારોન બધું થઈ ગયું. એટલે નેદવાનું કામ બધું બંધ થઈ ગયું. આપણે એ ટુ ઝેડ બધી કામ હતી બંધ થઈ ગયું. જે આપણે વખડિયા શાહની અંદર મગફળીનું વાવેતર કર્યું છે ને એમાંય આપણે હવે ખાતર નાખવાનું છે. એમાં આપણે પતરા હાંકી દીધા છે. જેથી પતરા હાંક્યા એટલે નાનું મોટું ખડ રટાતું ગયું છે. અને હવે આપણે એની અંદર ખાતર નાખવાનું છે. ખાતર લઈ આવ્યા અહીં નવરા થાય એટલે એ નાખી દઈ. અને કાલે દવા છાંટવાનું જાહે તો જાહે આપણે એ બાજુ વાડી બાજુ જાઉં તો તમને બતાવશું વિડીયોમાં. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.